નમસ્કાર, જય માતાજી મિત્રો। મીન રાશિના જાતકો સાથીઓ, તમારા પ્રેમમાં એક સ્ત્રી દીવાની થઈ ગઈ છે। આજે તેનું નામ અને સરનામું જાણી લો, નહીંતર આખી જિંદગી પસ્તાવો થશે। જ્યારે બધા તમને છોડીને ચાલ્યા જશે, તમારા પોતાના લોકો તમારાથી મોઢું ફેરવી લેશે, ત્યારે આ સ્ત્રી મરતે દમ સુધી તમારો સાથ નિભાવશે। તમારી જિંદગીમાં ભલે ગમે તેવા ખરાબ દિવસો આવે, તમે કંગાલ થઈ જાઓ કે પૂરી રીતે બરબાદ થઈ જાઓ, છતાં આ સ્ત્રી તમારો છેલ્લી ઘડી સુધી સાથ આપશે। તે તમારા પર પોતાની ધન દોલતથી લઈને પોતાનો જીવ સુધી ન્યોછાવર કરવા તૈયાર બેઠી છે। મિત્રો, આ સ્ત્રી તમારા માટે કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ સાક્ષાત ભાગ્યલક્ષ્મીનું રૂપ છે। આ સ્ત્રીનું તમારા જીવનમાં હોવું એ કોઈ બહુ મોટા દૈવી વરદાનથી ઓછું સાબિત નહીં થાય। આખરે કોણ છે આ સ્ત્રી? તમે વિચારી રહ્યા હશો ને કે શું તે કોઈ અજાણ્યો ચહેરો છે? પરંતુ જ્યારે હું તમને આનું સત્ય જણાવીશ, ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આ સ્ત્રી તમારાથી માઇલો દૂર નથી, પણ તમારી બહુ જ નજીક છે। અને જ્યારે તમે તેનું નામ સાંભળશો અને તેની ઓળખ જાણશો, ત્યારે ખરેખર તમને થશે કે હે ભગવાન, આ સ્ત્રીને તો હું બહુ સારી રીતે જાણું છું, તેને રોજ જોઉં છું, અને છતાં હું એટલો અંધ હતો કે તેને ઓળખી પણ ના શક્યો। તે તો મારી આસપાસ જ હતી। તમે અવારનવાર સાંભળ્યું હશે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ તમારા કિસ્સામાં આ સ્ત્રી માત્ર તમારો સાથ જ નહીં આપે, પણ ઢાલ બનીને ઊભી રહેશે। આ સ્ત્રીના તમારા જીવનમાં આવ્યા પછી તમારી જિંદગી પત્તાના મહેલની જેમ નહીં, પણ એક મજબૂત કિલ્લાની જેમ બદલાઈ જશે। તમારી જે ફૂટેલી કિસ્મત તમને રોજ રડાવે છે, તે અચાનક ચમકી ઉઠશે અને વર્ષોથી સૂતેલું નસીબ જાગી જશે। આ સ્ત્રી તમને રસ્તાની ધૂળમાંથી ઉઠાવીને રાજમહેલના સિંહાસન સુધી પહોંચાડી દેશે। સાથીઓ, આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સીધા તમારા સૂતેલા ભાગ્ય સાથે તમને મળાવવાનો છે। એટલે જ પાર્થ ગઢવી ચેનલ પરનો આ વિડીયો એક પળ માટે પણ છોડવાની ભૂલ ના કરતા, અને અત્યારે જ આને લાઈક જરૂર કરી દેજો। અમે તમારા માટે ખૂબ સંશોધન અને મહેનત કરીએ છીએ, તો તમે એક લાઈક તો કરી જ શકો। અને હા, નીચે કોમેન્ટ બોક્સમાં જઈને પૂરા સાચા મન અને શ્રદ્ધાથી જય લક્ષ્મી માતા અથવા જય રાધા કૃષ્ણ જરૂર લખજો। માતાજીની અસીમ કૃપા તમારા પર વરસશે અને આગામી 24 કલાકમાં તમને કોઈ બહુ મોટા સમાચાર મળશે। હવે દિલ થામીને બેસો અને જાણો કે તમારા ગ્રહ નક્ષત્રો શું સંકેત આપી રહ્યા છે। તે સ્ત્રી કોણ છે, તેનું નામ શું છે, અને સૌથી મોટો સવાલ એ કે તે કેમ અત્યાર સુધી પોતાના દિલની વાત તમને કહી શકી નથી। આ બધા રહસ્યો આજે અમે તમારી સામે ખોલવા જઈ રહ્યા છીએ। અમે તમને એ પણ જણાવીશું કે શું આ સ્ત્રીના તાર તમારા ગયા જન્મ સાથે જોડાયેલા છે? શું તે તમારા ગયા જન્મનો અધૂરો પ્રેમ છે, જે આ જન્મમાં તમને શોધતા શોધતા આવી છે? આના પાક્કા સંકેતો શું છે, અને જ્યારે તમે તેને ઓળખી જશો, ત્યારે તમારે શું પગલાં લેવા જોઈએ તે જાણવું તમારા માટે શ્વાસ લેવા જેટલું જ જરૂરી છે। આ ઘોર કળિયુગમાં સંપત્તિ કમાવવી સહેલી છે, ધોકેબાજ મિત્રો મળવા સહેલા છે, પણ જો કંઈ મળવું અશક્ય જેવું હોય, તો તે છે સાચો પ્રેમ અને સાચી જીવન સંગીની। આ એ જ સ્ત્રી છે જે તમને આત્માથી પ્રેમ કરે છે। હવે જ્યારે અમે તમારા જીવન વિશેની આવી ગુપ્ત ભવિષ્યવાણીઓ કરી રહ્યા છીએ, ત્યારે અમે ઈચ્છીએ છીએ કે તમે શાંતિથી આ વાતો સાંભળો, કોઈની સાથે આ બાબતે અધ્યાયે ચર્ચા ના કરતા। આ સ્ત્રી જે તમને હદથી વધારે પ્રેમ કરે છે, તે કોઈ કળિયુગનો દેખાવાવાળો પ્રેમ નથી, પણ સાચો સાત્વિક પ્રેમ છે। જ્યારે તે પૂરી રીતે તમારા જીવનમાં આવશે, ત્યારે તે તમારા જીવનના દરેક પાનાને પલટી નાખશે, તમારી બધી જ નકારાત્મકતા, ડિપ્રેશન અને નિષ્ફળતા દૂર કરી દેશે, અને મનમાં એક દિવ્ય પ્રકાશ ફેલાવશે। તેનાથી માત્ર માનસિક શાંતિ જ નહીં, પણ આર્થિક અને સામાજિક રીતે પણ બહુ મોટી રાહત મળશે। સાચા પ્રેમમાં જાદુઈ શક્તિ હોય છે। જેમ રાધાજીના નિસ્વાર્થ પ્રેમે શ્રી કૃષ્ણને અને સીતાજીના પવિત્ર પ્રેમે પ્રભુ શ્રી રામને શક્તિ આપી, તેવી જ રીતે આ પ્રેમ તમારી જિંદગી બદલી દેશે। પરંતુ મુશ્કેલી એ છે કે કળિયુગના આ જૂઠા વાતાવરણમાં લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ડરે છે। આ સ્ત્રી પણ ડરે છે। તે પોતાના પ્રેમને મનમાં દબાવીને રાખે છે, એટલે ઉપરથી જોતા તમને ખબર નથી પડતી કે કોણ પોતાના દિલમાં તમારા માટે પ્રેમનો સાગર છુપાવીને બેઠું છે। આજકાલ જે લોકો મોઢા પર મીઠા હોય છે, તેઓ જ ઘણીવાર શત્રુ નીકળે છે, અને જેઓ ઉપરથી અંતર રાખે છે, તે જ તમારા સાચા પ્રેમી હોય છે। હવે ધ્યાનથી સાંભળો કે આ સ્ત્રી તમારા જીવનમાં આવે તે પહેલા કયા 5 મોટા ફેરફારો થશે। બ્રહ્માંડ હંમેશા સંકેતો આપે છે। પહેલો સંકેત એ હશે કે તમારી માનસિક પરેશાનીઓ વગર કારણે ગાયબ થવા લાગશે અને મન શાંત અને પ્રસન્ન રહેશે। બીજો સંકેત એ કે તમારી સૂતેલી કિસ્મત જાગી જશે અને અટકેલા કામો 100% સફળ થવા લાગશે। ત્રીજો સંકેત તમારી માનસિકતા સકારાત્મક બનશે અને આળસ દૂર થશે। ચોથો સંકેત તમારા મનમાં ઈશ્વર પ્રત્યે ગાઢ ભક્તિ જાગશે અને ભગવાનના પ્રેમી સ્વરૂપો પ્રત્યે આકર્ષણ વધશે। પાંચમો સંકેત તમારામાં પરોપકાર અને દયાનો ભાવ જાગશે। આ સ્ત્રી હંમેશા તમારી આસપાસ રહેવાના બહાના શોધશે, અને જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હશે, ત્યારે તે તમારી પડખે ઊભી રહેશે। તે જાણે છે કે તમે ઉપરથી ભલે ગુસ્સાવાળા દેખાવ, પણ અંદરથી બહુ ચોખ્ખા માણસ છો। જ્યારે તમે તેને ઓળખી જશો, ત્યારે તમારે તેનું બહુ જ સન્માન કરવું પડશે। જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં આવો કોઈ પ્રેમ નથી, તો કદાચ તમારા પર કોઈની ખરાબ નજર કે તાંત્રિક ક્રિયા હોઈ શકે છે, જે તમારા
શુભ સમયને રોકી રહી છે. આવા સમયે તમારે હિંમત હારવાની જરૂર નથી. તમારા જીવનમાં પ્રેમ અને શાંતિ લાવવા માટે કેટલાક મહા ઉપાયો પણ છે. તમારા બેડરૂમમાં ઉત્તર કે પૂર્વ દિશાની દિવાલ પર રાધા કૃષ્ણની સુંદર તસવીર લગાવો અને તેની પાસે મોર પંખ તથા વાંસળી રાખો. બીજો ઉપાય ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવો અથવા પૂજામાં સ્થાપિત કરવો, જે દાંપત્ય અને પ્રેમીઓ વચ્ચેના વિવાદો દૂર કરે છે. જો તમે આર્થિક તંગીથી પરેશાન હો તો સોમવાર કે શનિવારે ઘઉંમાં કેસર અને તુલસીના પાન ભેળવીને દળાવો અને તે આખા પરિવારને ખવડાવો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે. કર્જ ઉતારવા માટે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરો. મિત્રો, જે વ્યક્તિ ક્રોધ અને છળ કપટથી દૂર રહે છે તેની સાથે ભગવાન હંમેશા હોય છે. શનિવારે કાળા જૂતા કે છત્રીનું દાન કરવાથી રાહુ કેતુના ખરાબ પ્રભાવો દૂર થાય છે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો, અત્યારે તમારા જીવનમાં જે બની રહ્યું છે એ કોઈ સામાન્ય ઘટના નથી. તમારા દુશ્મનો તમારી મોતનું હવન કરાવી રહ્યા છે. આ બે વ્યક્તિઓ તમારા 7 જન્મોના દુશ્મન છે, જે છેલ્લા 13 વર્ષથી તમારા અને તમારા આખા પરિવાર પર તાંત્રિક ક્રિયાઓ, ટોના ટોટકા અને કાળો જાદુ કરાવી રહ્યા છે. પણ હવે તો એમણે હદ પાર કરી દીધી છે. તેઓ તમને બરબાદ કરવા માટે હવનમાં તમારા નામની આહુતિ આપી રહ્યા છે. આમાં એક સ્ત્રી અને એક પુરુષ સામેલ છે. આજે જ એમનું નામ જાણી લેજો, નહીંતર કાલે બહુ મોડું થઈ જશે અને વાત હાથમાંથી નીકળી જશે અને આ દુશ્મન તમને બરબાદ કરવામાં સફળ થઈ જશે. આ લોકો ક્યાં રહે છે, એમની ઓળખ શું છે, એ બધું જ અત્યારે હું તમને જણાવવાનો છું. તમારે બહુ સમજદારીથી અને સાવધાનીથી તમારું આગલું ડગલું ભરવું પડશે, નહીંતર આ દુશ્મન તમારી જિંદગીને નર્ક કરતાં પણ વધારે ખરાબ કરી દેશે અને તમારી જિંદગીમાં બહુ મોટા અનર્થ થવા લાગશે. કારણ કે આ બે વ્યક્તિઓ પોતાના તંત્રમંત્ર અને કાળા જાદુથી સૌથી પહેલા તમારા મગજ પર વાર કરશે. તમારી વિચારવાની અને સમજવાની શક્તિને પૂરી રીતે ખત્મ કરી નાખશે. ધીરે ધીરે તમને બહુ ગુસ્સાવાળા બનાવી દેશે. તમને ક્રોધ બહુ આવવા લાગશે અને પછી તમારા સ્વાસ્થ્ય પર એની અસર પડશે. ધીરે ધીરે તમારા પરિવાર પર અને તમારા બાળકો પર, તમારા ઘર પર, બધી જગ્યાએ તમે આ ગદ્દારોની અસર જોશો. આ લોકો તમને અને તમારા આખા પરિવારને માટીમાં મેળવી દેવા માંગે છે. સાથીઓ, આ જે દુશ્મન છે એ તમારી દુશ્મનીમાં આગ બબૂલા ખાઈ ગયો છે અને સાથીઓ, આજે રાત્રે ઠીક 11 વાગ્યાથી તમારા પર મોટી મુસીબતો અને મોટા સંકટો આવતા દેખાઈ રહ્યા છે. એટલે જ સાથીઓ, આજે પાર્થ ગઢવી ચેનલ પરનો આ વિડીયો પૂરો ધ્યાનથી જોવો તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે આ વિડીયો તમારા અને તમારા પરિવારની આખી રૂપરેખા જ બદલી નાખશે. સાથીઓ, આ બંને દુશ્મનોએ તમારી ખુશીઓ, તમારી પ્રગતિ અને તમારા પરિવારની શાંતિને ભસ્મ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે અને તમારા પગ નીચેથી જમીન ત્યારે સરકી જશે જ્યારે તમને ખબર પડશે કે તમારી બરબાદીનું હવન કરાવનાર આ બે દુશ્મનો બીજું કોઈ નહીં પણ તમારા જ બે બહુ નજીકના માણસો છે. એક સ્ત્રી અને એક પુરુષ. આ બંનેએ તમારી પીઠમાં એવો ખંજર ભોંક્યો છે કે જો આજે તમે આ વિડીયોને નજરઅંદાજ કર્યો તો કાલે તમારા ઘરમાં હાહાકાર મચતા કોઈ રોકી નહીં શકે. એટલે જ મારા સાથીઓ, આજે તમારી આંખો ખોલો અને આ વિડીયોની એક સેકન્ડ ધ્યાનથી સાંભળો, કારણ કે આજે હું એ બંને આસ્તીનના સાપના ચહેરા પરથી નકાબ ઉતારવાનો છું. હું તમને એમનું નામ, એમનો રંગરૂપ અને એમની એક ઘટિયા ચાલ જણાવીશ, જે તેઓ તમારા જ ઘરની અંદર ચાલીને તમને જ બરબાદ કરી રહ્યા છે. સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન સરકી જશે, કદાચ તમને રડવું પણ આવી જશે, પણ આ કડવો ઘૂંટડો આજે તમારે પીવો જ પડશે. કારણ કે જો આજે હું ચૂપ રહ્યો તો તમારી જિંદગી સ્મશાન બની જશે. આ લોકોએ તમારી વિરુદ્ધ એક એવો ચક્રવ્યૂહ રચી દીધો છે જેને તોડવો હવે તમારા માટે બહુ જરૂરી છે. એ ગદ્દારોનું કાળું સત્ય હું તમારી સામે ખોલું અને એ ભયાનક હવનનો તોડ તમને જણાવું એ પહેલા તમારા પરિવારની રક્ષા માટે આ વિડીયોને અત્યારે જ લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે 3 વાર હર હર મહાદેવ અથવા જય બજરંગબલી જરૂર લખજો. ઈશ્વર તમારા ઘરની ચારે બાજુ એવું સુરક્ષા કવચ બનાવી દેશે કે દુનિયાનો કોઈ તાંત્રિક તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મિત્રો, ગુરુજીએ જ્યારે આજે તમારા ગ્રહોની ચાલ અને તમારા નામનો પરચો ખોલ્યો તો તેઓ પોતે પણ ધ્રુજી ઉઠ્યા. પરચામાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે આ બે લોકો, એક સ્ત્રી અને એક પુરુષ, તમારા જ ઘરનું લૂણ ખાય છે. તમારી સામે તમારા સૌથી મોટા હમદર્દ બને છે, પણ પીઠ પાછળ તમારી સફળતાથી એટલા બળે છે કે એમની રાતોની ઊંઘ ઉડી ગઈ છે. જ્યારે તમે કોઈ નવું કામ શરૂ કરો છો અથવા તમારા ઘરમાં 2 પૈસા વધારે આવે છે તો એમના પેટમાં તેલ રેડાય છે. એમણે તમારી બરબાદી માટે અઘોરીઓને પૈસા આપ્યા છે. તમારા પહેરેલા જૂના કપડાં, તમારા વાળના ગુચ્છા અને તમારા ઘરની બહારની માટી લઈ જઈને એ હવનકુંડમાં બાળવામાં આવી રહી છે. શું તમે ક્યારેય એ વાત પર ગૌર કર્યું છે કે આજકાલ તમારા ઘરમાં વગર કારણે કંકાસ કેમ થઈ રહ્યો છે? તમારા બનતા કામ અચાનક છેલ્લી ઘડીએ આવીને કેમ બગડી જાય છે? ઘરમાં પૈસા તો આવે છે પણ ટકતા કેમ નથી? કોઈને કોઈની તબિયત હંમેશા ખરાબ કેમ રહે છે?
મારા મિત્રો, આ તમારી કિસ્મતની ખરાબી નથી. આ એ જ કાળા હવનનો ધુમાડો છે જે તમારા ઘરની બરકતને ખાઈ રહ્યો છે. આ બે માણસો તમને જીવતા મારવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે તમે રજડી પડો અને એમની સામે હાથ ફેલાવો. તેઓ તમારા એટલા નજીક છે કે તમે એમના પર આંખ મીચીને ભરોસો કરો છો. જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તમારું દુઃખ એમની સામે રડો છો અને તેઓ તમારા આંસુ લૂછવાનું નાટક કરીને અંદરથી જશ્ન મનાવે છે. પણ હવે બહુ થયું. ભગવાને આજે તમારા માટે એક ઈશારો મોકલી દીધો છે. જ્યાં સુધી આ બે ઉદય તમારી જિંદગીમાં રહેશે ત્યાં સુધી તમે ક્યારેય આગળ નહીં વધી શકો. પણ તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. આજે ગુરુજીએ જે અચૂક અને મહાશક્તિશાળી ઉપાય જણાવ્યો છે એ જો તમે કરી લેશો તો એમનું બધું જ હવન અને કરેલું કરાવેલું ઉલટું એમના પર જ વીજળી બનીને પડશે. જે ખાડામાં તેઓ તમને ધકેલવા માંગે છે એમાં તેઓ પોતે સપરિવાર પડશે અને લોહીના આંસુ રડશે. તમારા જીવનમાં એ ખુશહાલી આવશે જેના માટે તમે તરસી ગયા છો. વ્યાપાર, નોકરી અને અટકેલા દરેક કામમાં તમને એવી ઝડપથી સફળતા મળશે કે આ દુશ્મનો બળીને રાખ થઈ જશે. તો આખરે એ સ્ત્રી અને પુરુષ કોણ છે, એમની ઓળખ શું છે અને શું છે આ અચૂક ઉપાય, એ બધું જ હું તમને આગળ જણાવવા જઈ રહ્યો છું. પણ શરત એટલી જ છે કે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો, કારણ કે અડધું જ્ઞાન તમારી જિંદગીમાં મોટો ભૂકંપ લાવી શકે છે. મિત્રો, દુશ્મનીની સૌથી ભયાનક અને ડરામણી વાત શું છે? શું તમે જાણો છો? દુશ્મની ક્યારેય એ માણસ નથી કરતો જેને તમે જાણતા જ નથી, જે તમારાથી કોસો દૂર બેઠો છે. જ્યારે કોઈ અજાણ્યો માણસ આપણા પર વાર કરે છે તો ફક્ત આપણા શરીર પર ચોટ લાગે છે. આપણે સંભળી જઈએ છીએ. પણ મારા ભાઈ, દુશ્મની હંમેશા એ જ કરે છે જેણે તમારી થાળીમાં તમારી સાથે બેસીને જમ્યું હોય, જેણે તમારા સુખ દુઃખમાં તમારા ખભા પર હાથ રાખીને રડવાનું સૌથી મોટું નાટક કર્યું હોય. સાચો દુશ્મન તો એ છે જે તમારા આંગણામાં તમારા જ ઘરની ખુરશી પર બેસીને તમારી જ જડો કાપી રહ્યો છે અને તમે એટલા સીધા અને ભોળા છો કે એને પોતાનો સમજીને હૈયે લગાવીને બેઠા છો. જ્યારે પોતાના પીઠમાં ખંજર ભોંકે છે ને ત્યારે શરીર નહીં પણ સીધો આત્મા વિંધાઈ જાય છે. બાબાના પરચામાં જ્યારે તમારા નામનું પાનું ખુલ્યું તો એમાં સાફ સાફ બે લોકોના ચહેરા ઉભરી આવ્યા છે. અને મારા ભાઈ, એમની અસલિયત અને એમનું કાળું સત્ય જાણીને આજે તમારા પગ નીચેથી જમીન સરકી જશે, તમારું લોહી ઉકળી ઉઠશે અને તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું કળિયુગમાં ઇન્સાનિયત ખરેખર આટલી હદે પડી ગઈ છે? મિત્રો, બાબાના પરચામાં જે સૌથી પહેલી ભયાનક પરછાઈ દેખાઈ છે એ એક એવી સ્ત્રીની છે જે તમારા ઘરમાં વારંવાર આવતી જતી રહે છે. આ કોઈ દૂરની સંબંધી કે અજાણી પાડોશી નથી, પણ તમારા બહુ નજીકના લોકોમાંથી જ એક છે. એની સૌથી મોટી નિશાની આજે તમારા મગજમાં બેસાડી દો. આ સ્ત્રી જ્યારે પણ તમારા ઘરે આવે છે ત્યારે એની નજર તમારા ભગવાનના મંદિર પર કે તમારા ચહેરા પર નથી હોતી. એ હંમેશા તમારા ઘરની વસ્તુઓને બહુ ગૌરથી એક અજીબ ટકટકી લગાવીને જોતી હોય છે. તમારા ઘરમાં કોઈ નવો સામાન આવે, તમે કોઈ નવા કપડાં પહેરીને નીકળો, તમારી પત્ની કોઈ નવો દાગીનો પહેરે અથવા તમારા ઘરમાં નાની ખુશીનો માહોલ હોય તો એની આંખોમાં એક અજીબ ચમક અને ભયંકર બળતરા સાફ જોઈ શકાય છે. જ્યારે તમારા બાળકો જીવનમાં કંઈક સારું કરે છે ત્યારે એ ઉપરથી તો તાળીઓ વગાડીને ખુશ થવાનો ઢોંગ કરે છે, પણ અંદરથી એનું લોહી બળીને કોલસો થઈ જાય છે. એને સહન નથી થતું કે તમારા બાળકો એના બાળકોથી આગળ કેવી રીતે નીકળી ગયા. તે તમારા મોઢા પર બહુ મીઠી મીઠી વાતો કરશે, પણ એના દિલમાં ઝેર ભરેલું છે. આ એ જ સ્ત્રી છે જેણે તમારા ઘરની બહારની માટી અને તમારા વાળના ગુચ્છા ચોરીને કોઈ તાંત્રિકને આપ્યા છે. એ ઈચ્છે છે કે તમારા ઘરમાં હંમેશા કંકાસ રહે અને તમે એક એક પૈસા માટે લોકો સામે હાથ ફેલાવો. સાથીઓ, હવે તમારે વધારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે નવરાત્રિ શરૂ થવાની છે. આ સમય તાંત્રિક ક્રિયાઓ માટે બહુ શક્તિશાળી માનવામાં આવે છે. આ બંને દુશ્મનોએ આ સમયનો પૂરો ફાયદો ઉઠાવ્યો છે. તેઓ તમારા ઘરના સોફા નીચે કે કોઈ ખૂણામાં તાંત્રિક વસ્તુઓ જેવી કે સિંદૂર લાગેલી લવિંગ, સ્મશાનની રાખ કે કાળો દોરો છુપાવી શકે છે. જો કોઈ વગર બોલાવે ઘરે આવે તો એની આંખોમાં નજર રાખજો અને એને એકલો ના છોડતા. નવરાત્રી પહેલા તમારા ઘરમાંથી અમુક વસ્તુઓ કાઢી નાખો જે નકારાત્મક ઉર્જાને ખેંચે છે. બંધ ઘડિયાળો, ફૂટેલો કાચ, જૂના ફાટેલા કપડાં તથા જોડા તથા ભગવાનની તસવીરો પર રાખેલા સુકાઈ ગયેલા ફૂલ, આ બધી વસ્તુઓ બરબાદી લાવે છે. બીજો ગદ્દાર એ પુરુષ છે જેને તમે તમારો હિતૈષી અને સગો ભાઈ માનો છો. તમે જેની પાસે સલાહ લેવા જાઓ છો એણે જ તમારા કામ ધંધા પર એવી ભયાનક તાંત્રિક ક્રિયા કરાવી છે કે હવે તમારો કોઈ ધંધો સીધો પડતો નથી. પૈસા હાથમાં આવે છે પણ પાણીની જેમ બહી જાય છે. એ ઈચ્છે છે કે તમે હંમેશા એના મોહતાજ રહો. જો તમારા ઘરમાં વગર કારણે ઝઘડા થાય છે, કોઈ અચાનક બીમાર રહે છે અથવા રાત્રે ડરામણા સપના આવે છે તો સમજી જજો કે કાળો જાદુ અસર કરી રહ્યો છે. હવે સાંભળો એ મહા ઉપાય જે તમારે નવરાત્રી પહેલા કરવાનો છે. તમારે બજારમાંથી થોડી પીળી સરસવ, 5 કપૂરની ટીકડી અને 7 આખી ફૂલવાળી લવિંગ લાવવાની છે. સાંજના સમયે જ્યારે સૂર્ય આથમતો હોય ત્યારે માટીના દીવામાં કપૂર, લવિંગ અને રાઈ રાખીને સળગાવો. પછી આ દીવાને આખા ઘરમાં ફેરવો
અને મનમાં હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ અથવા જય બજરંગબલીના જાપ કરતા રહો. આ પવિત્ર ધુમાડો તમારા ઘરની બધી જ ખરાબ શક્તિઓને બહાર કાઢી મૂકશે. અંતે એ દીવાને ઘરના મુખ્ય દરવાજાની બહાર જમણી બાજુએ મૂકી દો. આ દીવો તમારા ઘરની રક્ષા માટે લક્ષ્મણ રેખા બની જશે. જે દિવસે તમે આ ઉપાય કરશો એ દિવસથી તમારા બગડેલા કામ પવનની વેગે બનવા લાગશે. 2026ની આ ચૈત્ર નવરાત્રી પછી તમારા ઘરમાં છપ્પર ફાડીને ખુશીઓ આવશે. ભગવાન પર પૂરો ભરોસો રાખજો. કમેન્ટ બોક્સમાં 3 વાર જય માતાજી અથવા જય બજરંગબલી જરૂર લખજો. સાથીઓ, હજી વાત પૂરી નથી થઈ, કારણ કે આ ષડયંત્રના મૂળિયા તમારા વિચારો કરતાં પણ ઊંડા છે. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આ દુશ્મનો કેવી રીતે તમારા ઘરની આર્થિક કરોડરજ્જુ તોડવા માંગે છે. જે પુરુષ ગદ્દારની મેં વાત કરી એ તમારા ધંધા કે નોકરીના સ્થળની એવી ગુપ્ત વાતો તાંત્રિકને જણાવી રહ્યો છે કે જેનાથી તમારી પ્રગતિ કાયમ માટે અટકી જાય. આ માણસ તમારા એવા રહસ્યો જાણે છે જે તમે કદાચ તમારી પત્નીને પણ નહીં કહ્યા હોય. એ તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવીને તમારા પર એવા પ્રહારો કરી રહ્યો છે કે તમને એમ લાગે કે તમારી મહેનત જ ઓછી પડી રહી છે, પણ હકીકતમાં તમારી મહેનતને આ નકારાત્મક શક્તિઓ ગળી રહી છે. તમારે હવે એ પણ જોવું પડશે કે તમારા રસોડામાં કે તમારા અનાજ ભરવાના વાસણોમાં કંઈ અજીબ ફેરફાર તો નથી થયા ને? ઘણીવાર આ લોકો એવો પ્રયોગ કરે છે કે જેનાથી ઘરમાં અન્નપૂર્ણા ખૂટી જાય અને ગમે તેટલી કમાણી હોય છતાં મહિનાના અંતે તમારો હાથ ખાલી જ રહે. આગળ વધતા પહેલા એ જાણી લો કે આ બંને જણા હવે એક એવો મોટો કાંડ કરવાની ફિરાકમાં છે જેનેથી તમારી સામાજિક પ્રતિષ્ઠાને મોટો ધક્કો લાગે. તેઓ ઈચ્છે છે કે સમાજમાં તમારી આબરૂ ધૂળમાં મળી જાય અને લોકો તમારી સામે આંગળી ચીંધે. આ માટે તેઓ ખોટી અફવાઓ ફેલાવવાનું અને તમારા ચરિત્ર પર કાદવ ઉછાળવાનું કામ શરૂ કરી ચૂક્યા છે. એટલે જ મીન રાશિના વહાલા મિત્રો, અત્યારે તમારે મૌન રહેવાની સૌથી વધુ જરૂર છે. કોઈ પણ નવો પ્રોજેક્ટ કે નવી ખરીદી વિશેની વાત જ્યાં સુધી એ કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી કોઈને પણ ન કરવી. તમારી ખુશીઓ તમારી પાસે જ રાખો, કારણ કે આ દુનિયામાં બધા હિતેશુ નથી હોતા. જે ઉપાય મેં તમને જણાવ્યો છે એ કપૂર અને લવિંગનો પ્રયોગ તમારે માત્ર એકવાર કરીને અટકી નથી જવાનું, પણ નવરાત્રિના 9 દિવસ સુધી જો તમે આ ધુમાડો તમારા ઘરમાં કરશો તો તમારી આસપાસ એક એવું દિવ્ય તેજ અને ઊર્જા પેદા થશે કે આ દુશ્મનો તમારા ઘરની સામે જોવાની પણ હિંમત નહીં કરી શકે. યાદ રાખો કે તમે એકલા નથી. ઈશ્વરની શક્તિ તમારી સાથે છે. જ્યારે તમે શ્રદ્ધાથી દીવો પ્રગટાવો છો ત્યારે બ્રહ્માંડની બધી જ સકારાત્મક શક્તિઓ તમારી રક્ષા માટે દોડી આવે છે. આ ગદ્દારો ગમે તેટલા હવન કરી લે પણ સત્યના માર્ગે ચાલનારાનો વાળ પણ વાંકો નથી થતો. તમારે તમારા બાળકો પર પણ ખાસ નજર રાખવી પડશે. જો તેઓ અચાનક ચીડચીડિયા થઈ ગયા હોય કે ભણવામાં તેમનું ચિત્ત ન ચોંટતું હોય તો સમજવું કે આ તાંત્રિક વિદ્યાની અસર તેમના કુમળા મન પર થઈ રહી છે. આવા સમયે તેમને વઢવાને બદલે ભગવાનના મંદિરે લઈ જાઓ અને તેમના હાથે ગરીબોને કંઈક દાન કરાવો. દાન કરવાથી અશુભ ગ્રહોની પીડા શાંત થાય છે અને દુશ્મનનો વાર નિષ્ફળ જાય છે. 2026ના આ વર્ષમાં તમારી કિસ્મત પલટાવાની છે. બસ જરૂર છે તો થોડી સાવધાની અને અતૂટ વિશ્વાસની. આ વિડીયો પૂરો થયા પછી શાંતિથી બેસીને વિચારજો કે તમારા વર્તુળમાં એવા કયા લોકો છે જે જરૂર કરતાં વધારે મીઠા બને છે, જે તમારા સુખમાં હસવાનો ડોળ કરે છે પણ તેમની આંખો કંઈક બીજું જ કહેતી હોય છે. ભગવાન તમને રસ્તો બતાવશે જ. આ લડાઈ હવે તમારી અને આ શક્તિઓ વચ્ચેની છે અને આ લડાઈમાં તમારી જીત નિશ્ચિત છે. કોમેન્ટમાં હજી પણ જો તમે જય બજરંગબલી નથી લખ્યું તો અત્યારે જ લખીને તમારી હાજરી પુરાવો, કારણ કે તમારો એક વિશ્વાસ જ તમારી સૌથી મોટી ઢાલ છે. પાર્થ ગઢવી ચેનલ હંમેશા તમારા પરિવારની સુરક્ષા અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. સાથીઓ, આ ખતરનાક ખેલનો અસલી ચહેરો હવે હું તમારી સામે લાવવા જઈ રહ્યો છું. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ પણ જણાવીશ કે આ બે દુશ્મનોએ તમારા ઘરની શાંતિ છીનવવા માટે કેવી હીન ચાલ ચાલી છે. આ સ્ત્રી જે તમારા ઘરમાં પોતાની નજર બગાડે છે એ એણે ફક્ત તાંત્રિક ક્રિયાઓ જ નથી કરાવી, પણ એ તમારા ઘરના સભ્યો વચ્ચે એવા ઝેરના બીજ રોપી રહી છે કે જેથી ભાઈ સાથે લડે અને પતિ પત્ની વચ્ચે અવિશ્વાસની દિવાલ ઊભી થઈ જાય. એ સ્ત્રી જ્યારે પણ તમારી પત્ની કે તમારા પરિવારની કોઈ મહિલા સાથે એકાંતમાં વાત કરે છે ત્યારે એ તમારી જ બુરાઈઓ એવી રીતે કરે છે કે સામેવાળાને લાગે કે એ તમારી સાચી હિતૈષી છે. એનું કામ જ છે ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ પેદા કરવી. સાથીઓ, હવે પેલા ગદ્દાર પુરુષની વાત કરીએ જે તમારા વ્યાપાર અને નોકરીનો દુશ્મન છે. આ માણસ તમારા કામના સ્થળે જઈને તમારા વિરુદ્ધ કાન ભંભેરણી કરી રહ્યો છે. એ તમારા ઉપરી અધિકારીઓ કે તમારા ગ્રાહકો પાસે તમારી છબી એવી રીતે રજૂ કરે છે કે જાણે તમે બહુ ઘમંડી અથવા બેદરકાર હોવ. એ ઈચ્છે છે કે તમારી આવકના સ્ત્રોત સુકાઈ જાય અને તમે આર્થિક રીતે તૂટી પડો. જે દિવસે તમે આર્થિક રીતે નબળા પડશો એ દિવસે આ માણસ તમારી મદદ કરવાના નામે તમારા ઘર પર અથવા તમારી સંપત્તિ પર કબજો જમાવવાની ગણતરી રાખી રહ્યો છે. એની દાનત બહુ મેલી છે અને એની નજર તમારી વર્ષોની મહેનતથી ઊભી કરેલી મિલકત પર છે.
મિત્રો, મીન રાશિના જાતકો માટે આગામી સમય બહુ નાજુક છે, કારણ કે નકારાત્મક શક્તિઓ હવે તેમના અંતિમ ચરણમાં છે. આ દુશ્મનોએ જે હવન શરૂ કર્યો છે એની પૂર્ણાહુતિ તેઓ અમાસની રાત્રે કરવાના છે. એટલે જ તમારે હવે રાત્રે મોડે સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને નિર્જન જગ્યાઓ કે 4 રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવધાની રાખવી. તમારા ઘરના ઉંબરા પર દરરોજ સાંજે હળદરના પાણીથી સાથીઓ બનાવવાનું શરૂ કરો, કારણ કે હળદર નકારાત્મક ઉર્જાને રોકવાનું કામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કર્મણીય વધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમે તમારું કર્મ કરો અને ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખો. જે કપૂર અને લવિંગનો ઉપાય મેં બતાવ્યો છે એમાં જો શક્ય હોય તો થોડી ગુગ્ગળની ધૂપ પણ ઉમેરજો. ગુગ્ગળનો ધુમાડો વાતાવરણમાં રહેલા ભયાનક તાંત્રિક મંત્રોની અસરને કાપી નાખે છે. જ્યારે તમે આ ધૂપ આખા ઘરમાં આપશો ત્યારે તમારા ઘરનું વાતાવરણ એક પવિત્ર મંદિર જેવું બની જશે અને પેલા દુશ્મનોએ મોકલેલી કોઈ પણ ખરાબ શક્તિ ત્યાં ટકી નહીં શકે. યાદ રાખજો સાથીઓ, આ જે 2 ગદ્દારો છે તેઓ હવે ડરવા લાગ્યા છે. તેમને ખબર પડી ગઈ છે કે તમે હવે જાગી ગયા છો. જ્યારે પણ તમે આ વિડીયો જોશો અને પૂરી શ્રદ્ધાથી ઉપાય કરશો ત્યારે એ દુશ્મનોને બેચેની થવા લાગશે. તેમની રાતોની ઊંઘ ઉડી જશે, કારણ કે તેમનું પાપ હવે છાપરે ચડીને પોકારવાનું છે. 2026નું આ વર્ષ તમારા માટે ન્યાયનું વર્ષ સાબિત થશે. જેમણે તમારી પીઠમાં ખંજર ભોંક્યો છે તેમને કુદરત એવી સજા આપશે કે દુનિયા જોતી રહી જશે. અંતે એટલું જ કહીશ કે તમારા મનમાંથી ડરને કાઢી નાખો. તમે મીન રાશિના લોકો દયાળુ અને પરોપકારી છો અને જેની સાથે ઈશ્વર હોય તેનું કોઈ કંઈ બગાડી નથી શકતું. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી હું તમને સતત જાગૃત કરતો રહીશ. આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે પણ શેર કરજો જેમને તમને લાગે કે મુસીબતમાં છે. કોમેન્ટમાં પૂરી શક્તિ સાથે એકવાર હર હર મહાદેવ લખી દો, જેથી તમારો સંકલ્પ મજબૂત થાય. સાથીઓ, આ ખતરનાક ષડયંત્રના તાર માત્ર આજકાલના નથી, પરંતુ આની પાછળ એક બહુ મોટો અને ઊંડો ઇતિહાસ છુપાયેલો છે, જે આજે પાર્થ ગઢવી ચેનલ પર હું તમારી સામે ખોલવા જઈ રહ્યો છું. મીન રાશિના જાતકોનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ રાશિના લોકોએ પ્રગતિના શિખરો સર કર્યા છે ત્યારે તેમની જ આસપાસના લોકોએ ઈર્ષ્યાના અગ્નિમાં બળીને તેમને નીચે ખેંચવાના પ્રયત્નો કર્યા છે. આ જે 2 દુશ્મનો છે, એક સ્ત્રી અને એક પુરુષ, તેમનો તમારા પરિવાર સાથેનો વિવાદ આજનો નથી, પણ છેલ્લા 13 વર્ષોથી ચાલી આવતી એક વેરની પરંપરા છે. ઇતિહાસમાં ડોક્યું કરીએ તો ખબર પડશે કે ભૂતકાળમાં તમારા પૂર્વજોએ જે મહેનત કરીને નામ અને પ્રતિષ્ઠા મેળવી હતી તે સમયે પણ આ ગદ્દારોના વંશજોએ તમારી પ્રગતિ રોકવા માટે મેલી વિદ્યાનો સહારો લીધો હતો. આ વેર પેઢી દર પેઢી ચાલ્યું આવે છે અને હવે આ 2 વ્યક્તિઓએ તે વેરને જ્વાલામુખીની જેમ ફાટવા દીધું છે. તમને યાદ હશે કે વર્ષો પહેલા તમારા પરિવારમાં એક સુખદ પ્રસંગ વખતે અચાનક જ કોઈ મોટી આફત આવી પડી હતી અથવા કોઈ મોટું આર્થિક નુકસાન થયું હતું. તે સમયે તમને લાગ્યું હશે કે આ તો કુદરતનો પ્રકોપ છે, પણ હકીકતમાં તે સમયે પણ આ જ લોકોએ પાછળથી ઘા કર્યો હતો. આ સ્ત્રીએ તે સમયે પણ તમારા ઘરની લક્ષ્મીને બાંધવા માટે સ્મશાનની માટીનો પ્રયોગ કર્યો હતો. આ લોકોનો ઇતિહાસ રહ્યો છે કે તેઓ સામે આવીને લડવાની હિંમત નથી રાખતા, પણ રાતના અંધારામાં તાંત્રિકો પાસે જઈને તમારા વિનાશની આહુતિઓ અપાવે છે. જે તાંત્રિક પાસે તેઓ અત્યારે જઈ રહ્યા છે એ તાંત્રિકનો ઇતિહાસ પણ બહુ કાળો છે. તે એવી અઘોર વિદ્યા જાણે છે જે વંશ વેલો અટકાવવા અને સંપત્તિનો નાશ કરવા માટે જાણીતી છે. મીન રાશિના જાતકો હંમેશા ધાર્મિક અને દયાળુ પ્રકૃતિના રહ્યા છે અને આજ તમારી સૌથી મોટી નબળાઈ આ દુશ્મનો માટે હથિયાર બની ગઈ છે. ઇતિહાસમાં જ્યારે ધર્મ પર અધર્મનો પ્રભાવ વધ્યો છે ત્યારે ભગવાને પોતે ઈશારો આપ્યો છે. આજે આ વિડીયોના માધ્યમથી તમને એ જ ઈશારો મળી રહ્યો છે. આ ગદ્દારોએ વિચાર્યું હતું કે તમે ક્યારેય આ સત્ય જાણી નહીં શકો, પણ પાપનો ઘડો ભરાય એટલે તે ફૂટે જ છે. 13 વર્ષ પહેલા જે બીજ રોપાયું હતું તે આજે એક ઝેરનીલા વૃક્ષની જેમ તમારા ઘરને ઘેરી વળ્યું છે. આ સ્ત્રી જે તમારા રસોડામાં મીઠી વાતો કરે છે તેણે જ ભૂતકાળમાં તમારા ઘરના વડીલોના આશીર્વાદને શ્રાપમાં બદલવા માટે કાળી ચૌદસની રાતે હવન કરાવ્યો હતો. આ પુરુષ દુશ્મનનો ઇતિહાસ પણ છેતરપિંડીથી ભરેલો છે. તેણે ભૂતકાળમાં પણ તમારા વ્યાપાર કે જમીન મિલકતના કાગળોમાં ગરબડ કરવાની કોશિશ કરી હતી, પણ તે સમયે તમે તેને પોતાનો સમજીને માફ કરી દીધો હતો. તમારી એ જ માફી આજે તમારા માટે મુસીબત બની ગઈ છે. તેણે જોયું કે તાકાતથી તમને હરાવી શકાય તેમ નથી, એટલે તેણે આ તાંત્રિક માર્ગ પકડ્યો છે. તે ઈચ્છે છે કે તમારો આખો વંશ ભિખારી બની જાય અને તમે રસ્તા પર આવી જાઓ. પરંતુ સાથીઓ, ઇતિહાસ એ પણ શીખવે છે કે જ્યારે પાંડવો પર મુસીબત આવી હતી ત્યારે ભગવાને તેમને માર્ગ બતાવ્યો હતો. આજે તમારા માટે પણ રક્ષણનો માર્ગ ખુલી રહ્યો છે. આગામી નવરાત્રી એ સામાન્ય દિવસો નથી, પણ તમારા પરિવારના ગૌરવશાળી ઇતિહાસને ફરીથી જીવંત કરવાનો અને આ ગદ્દારોને કાયમ માટે ધૂળ ચટાડવાનો સમય છે. આ વિડીયોમાં જે મેં તમને પીળી રાઈ અને કપૂરનો પ્રયોગ બતાવ્યો છે તે કોઈ સામાન્ય ઉપાય નથી, પણ વર્ષો જૂની ઋષિમુનિઓની એ જ જ્ઞાન શાખાનો ભાગ છે જે કાળી વિદ્યાનો નાશ કરે છે. જ્યારે તમે આ પ્રયોગ કરશો
ત્યારે 13 વર્ષથી જમા થયેલી બધી જ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી બહાર ફેંકાઈ જશે. આ દુશ્મનોએ જે કિલ્લો બનાવ્યો છે તે પત્તાની મહેલની જેમ તૂટી પડશે. 2026નું આ વર્ષ તમારા વિજયનો ઇતિહાસ લખશે. તમારી આવનારી પેઢીઓ આ દિવસને યાદ રાખશે કે જ્યારે તમે જાગૃત થયા હતા અને તમારા દુશ્મનોના મોં કાળા કર્યા હતા. સાથીઓ, આ ષડયંત્રની કથા અહીં વિરામ નથી લેતી, કારણ કે આ ખેલ પાછળના જે ગૂઢ રહસ્યો છે એ હવે વધુ ગહેરા બની રહ્યા છે. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આ બંને દુશ્મનોએ કેવી રીતે તમારા ઘરની રક્ષા કરતા દેવી દેવતાઓની શક્તિને બાંધવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસ ગવાહ છે કે જે ઘરના કુલદેવી અને પિતૃઓ જાગૃત હોય એ ઘરનું કોઈ પણ તાંત્રિક વાળ પણ વાંકો નથી કરી શકતો. આ દુશ્મનોએ એ જાણવા માટે પણ અઘોરીઓનો સહારો લીધો છે કે તમારા ઘરની પવિત્ર ઊર્જા ક્યાંથી આવે છે. આ સ્ત્રીએ તમારા ઘરના મંદિરમાં પડેલી જૂની મૂર્તિઓ કે પૂજાપાની વસ્તુઓ પર એવી નજર નાખી છે જેનાથી તમારા ઘરનું સુરક્ષા કવચ નબળું પડે. તમે કદાચ નોંધ્યું હશે કે છેલ્લા કેટલાક સમયથી તમને દીવો પ્રગટાવવામાં આળસ આવતી હશે અથવા પૂજા કરતી વખતે મન ભટકતું હશે. આ બધું જ પેલા કાળા હવનની અસર છે, જેનો હેતુ તમને ધર્મથી દૂર કરવાનો છે. આગળનો ભાગ અત્યંત ચોંકાવનારો છે, કારણ કે આ પુરુષ દુશ્મન હવે તમારા લોહીના સંબંધોમાં તિરાડ પાડવાની અંતિમ ચાલ ચાલી રહ્યો છે. એણે એવા લોકોનો સંપર્ક કર્યો છે જેઓ તમારી મિલકત કે તમારા વારસામાં ભાગ પડાવવા માંગતા હોય. એ પુરુષ ગદ્દાર તમારા જ ભાઈઓ કે નજીકના સંબંધીઓના કાન એવી રીતે ભંભેરી રહ્યો છે કે તેઓ તમારી પ્રગતિને પોતાની હાર સમજવા લાગે. એ ઈચ્છે છે કે તમે એકલા પડી જાઓ, અને જ્યારે તમે એકલા હોવ ત્યારે એ તાંત્રિક રીતે તમારા પર એવો પ્રહાર કરે કે તમે માનસિક રીતે ભાંગી પડો. મીન રાશિના જાતકો માટે આ સમય ધર્મયુદ્ધ સમાન છે. તમારે હવે માત્ર બહારના દુશ્મનો સામે જ નહીં, પણ ઘરની અંદર છુપાયેલા આ સફેદ વસ્ત્રધારી વરુઓ સામે પણ સાવધ રહેવાનું છે. ચૈત્ર નવરાત્રિની આ પવિત્ર ઘડીઓમાં આ બંને ગદ્દારોની યોજના એ છે કે તમારી કિસ્મત પર એવું તાળું મારી દેવું કે જેથી 2026નું આખું વર્ષ તમારે સંઘર્ષમાં વિતાવવું પડે. પણ સાથીઓ, યાદ રાખજો કે જ્યારે પાપનો ઘડો છલકાય છે ત્યારે એનો વિનાશ પણ એટલો જ ભયાનક હોય છે. જે અચૂક ઉપાય મેં તમને હમણાં કહ્યો, એ પીળી રાઈ અને 7 લવિંગનો પ્રયોગ જ્યારે તમે કરશો ત્યારે એ માત્ર ધુમાડો નહીં હોય, પણ એ સાક્ષાત કાળ ભૈરવના દૂતો સમાન હશે, જે તમારા ઘરના ખૂણે ખૂણેથી એ મેલી વિદ્યાના અવશેષોને વીણી વીણીને બહાર કાઢશે. આ પ્રયોગ કરતી વખતે જો તમે તમારા ઘરના મુખ્ય ઉંબરા પર ગંગાજળ છાંટશો તો એ દુશ્મનનો વાર વળતો પ્રહાર બનીને એના જ ઘરની શાંતિ છીનવી લેશે. સાથીઓ, હવે પછીનો સમય તમારા માટે આત્મનિરીક્ષણનો છે. તમારી આંખો સામે અત્યારે એ બંનેના ચહેરા આવતા જ હશે. આ વિડિયો જોતી વખતે જો તમને અચાનક શરીરમાં ધ્રુજારી અનુભવાય કે રૂવાડા ઊભા થઈ જાય તો સમજી જજો કે ઈશ્વર તમને આદેશ આપી રહ્યા છે કે હવે જાગવાનો સમય આવી ગયો છે. હવે તમારે નમ્ર બનવાની જરૂર નથી, પણ સંહારક બનવાની જરૂર છે. એ બધી બુરાઈઓ સામે જે તમારા પરિવારને ખતમ કરવા માંગે છે. આ ગદ્દાર સ્ત્રી અને પુરુષ હવે તમારી સામે આવતા પણ ખચકાશે નહીં, કારણ કે તમારી અંદર હવે એ શક્તિ જાગૃત થઈ રહી છે જે સત્યની છે. આગામી દિવસોમાં જ્યારે તમે આ ઉપાય કરશો ત્યારે તમારા અટકેલા નાણાં પાછા આવશે, બીમાર વ્યક્તિઓ સાજી થશે અને તમારા બાળકોના ચહેરા પર ફરીથી એ જ જૂનું સ્મિત દેખાશે. પાર્થ ગઢવી ચેનલના આ મંચ પરથી હું તમને ખાતરી આપું છું કે જે લોકો બીજાનું ખરાબ ઈચ્છે છે તેમનો વિનાશ નિશ્ચિત છે. આ સ્ક્રિપ્ટની એક વાત તમારા જીવનના કડવા સત્ય સાથે જોડાયેલી છે. આ લડાઈમાં તમારી જીત નક્કી છે, કારણ કે તમારી સાથે અસંખ્ય આશીર્વાદ અને લાખો લોકોની શ્રદ્ધા છે. કોમેન્ટમાં પૂરી તાકાતથી જય હો, વિજય હો અથવા ઓમ નમઃ શિવાય લખીને આ ઊર્જાને વધારો. તમારો ડર જ દુશ્મનની તાકાત છે અને તમારી હિંમત જ એનો કાળ છે. સાવધ રહો, જાગૃત રહો અને તમારા કુળની રક્ષા માટે કટિબદ્ધ રહો. સાથીઓ, હવે આ રહસ્યમય કથાના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આપણે આવી પહોંચ્યા છીએ. પાર્થ ગઢવી ચેનલ પર આજે હું તમને એ છેલ્લી ચેતવણી આપવા માંગુ છું જે તમારા જીવનનો પાસો પલટી નાખશે. આ બંને દુશ્મનો, જે સ્ત્રી અને પુરુષ તમારી બરબાદીનું હવન કરાવી રહ્યા છે, તેઓ હવે એ વાતથી ફફડી રહ્યા છે કે તેમનું આ કાળું સત્ય જગજાહેર થઈ ગયું છે. યાદ રાખજો કે જ્યારે દીવો ઓલવાવાનો હોય ત્યારે એની જ્યોત સૌથી વધુ ફફડે. બસ આ ગદ્દારોની હાલત પણ અત્યારે એવી જ છે. તેઓ હવે ગભરાટમાં આવીને તમારી સાથે વધુ મીઠડો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરશે, પણ તમારે તેમના છળ કપટમાં હવે ફસાવાનું નથી. તમારી આંખોમાં હવે સત્યની ચમક હોવી જોઈએ, જે તેમને જોતા જ ખબર પડી જાય કે તમે હવે અબળા કે બિચારા નથી રહ્યા, પણ તમે હવે રણચંડી અને કાળભૈરવના આશીર્વાદ મેળવી ચૂક્યા છો. ચૈત્ર નવરાત્રિની જે રાતની મેં વાત કરી, તે રાતે જ્યારે આખું જગત સૂતું હશે ત્યારે તમારો આ એક નાનકડો ઉપાય આખા બ્રહ્માંડની શક્તિઓને તમારા પક્ષમાં કરી દેશે. આ કોઈ જાદુ નથી,
પણ તમારી અંદર રહેલી શ્રદ્ધાનો વિજય છે. જે દિવસે તમે તમારા ઘરની બહાર એ દીવો મૂકશો તે દિવસથી તમારા ઘરની આર્થિક તંગી, માનસિક તણાવ અને શારીરિક બીમારીઓ પેલા દુશ્મનોના ઘરે જઈને વસવાટ કરશે. આ કુદરતનો ન્યાય છે, જે જેવું વાવે તેવું જ લણે. 13 વર્ષનો તમારો વનવાસ હવે પૂરો થઈ રહ્યો છે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સૂર્યોદય થવા જઈ રહ્યો છે. મીન રાશિના જાતકો, તમે હંમેશા હાર્યા વગર લડ્યા છો અને આ તમારી અંતિમ જીત છે. આ વિડીયોના માધ્યમથી જે જાગૃતિ આપણે ફેલાવી છે તે તમારા આખા પરિવાર માટે એક રક્ષા કવચ બની રહેશે. હવે તમારે ડરવાની જરૂર નથી, પણ ગર્વથી જીવવાની જરૂર છે. તમારા બાળકોનું ભવિષ્ય હવે સુરક્ષિત છે અને તમારા પિતૃઓના આશીર્વાદ હવે સીધા તમારા પર ઉતરશે. આ દુશ્મનો ગમે તેટલા મંત્ર ભણી લે, પણ જ્યાં શુદ્ધ હૃદયની પ્રાર્થના હોય ત્યાં પરમાત્માને પોતે આવવું પડે. તમારી ભક્તિ અને તમારી સચ્ચાઈ જ આ લડાઈનું સૌથી મોટું હથિયાર છે. મિત્રો, આ વિડીયો બનાવવાનો અમારો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈ નિર્દોષ પરિવાર આ ગદ્દારોનો ભોગ ન બને. જો તમને આ માહિતી સાચી લાગી હોય અને તમે પણ તમારા જીવનમાં આ અનુભવ્યું હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો, જેથી બીજા મીન રાશિના ભાઈ બહેનો સુધી પણ આ સંદેશ પહોંચી શકે. આ વિડીયોને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે વધુમાં વધુ શેર કરજો, કારણ કે શું ખબર, તમારા એક શેરથી કોઈનું ઘર બરબાદ થતું બચી જાય. અને હા, આવી જ સત્ય અને સચોટ માહિતી માટે પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા સમયમાં પણ અમે તમારી રક્ષા માટે આવા જ માર્ગદર્શન આપતા રહીએ. અંતે કોમેન્ટ બોક્સમાં પૂરી આસ્થા સાથે તમારી હાજરી પુરાવો અને તમારા ઇષ્ટદેવનું નામ લખો. ભગવાન તમારા દરેક સંકટ હરે અને તમારા જીવનમાં અખૂટ ખુશીઓ લાવે, એવી જ પ્રાર્થના સાથે હવે હું રજા લઉં છું. સાવધ રહેજો, સુરક્ષિત રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.